નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ રાજકોટથી। તો રાજકોટમાં સિટી બસનો રેઢિયાળ વહીવટ જોવા મળ્યો છે। સિટી બસનો કંડક્ટર જ નશામાં જોવા મળ્યો છે અને જેનો વિડીયો પણ વાયરલ થયો છે। નશામાં ધૂત કંડક્ટર દરવાજે ટીંગાયેલો જોવા મળ્યો છે। કંડક્ટરનું નામ બાબુ પરમાર હોવાનું સામે આવ્યું છે। તો વિડીયો વાયરલ થતાં જ સિટી બસના વહીવટને લઈને સવાલો ઉઠવા પામ્યા છે। રાજકોટના સિટી એન્જિનિયર પરેશ અઢિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે દારૂના નશામાં નહીં પરંતુ માનસિક રીતે તે બીમાર છે। મારુતિ એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે। માનસિક રીતે કઈ રીતે ભરતી કેમ કરવામાં આવી તેને લઈને પણ તપાસ થશે। તો ભરતી કરનાર એજન્સી સામે પણ સવાલો ઉભા થયા છે। શનિવારના રોજ અમને પણ સોશિયલ મીડિયા દ્વારા ધ્યાનમાં આવેલ છે કે અમારી આરએમટીએસની બસમાં એક ડ્રાઈવર બબડાટ કરતો હોય છે, આઉટ ઓફ કંટ્રોલ હોય છે, ક્યાંક ઇન્ટોક્સિકેટેડ હોય એવું આપણે વિડીયોમાંથી ફલિત થતું હતું। એ ધ્યાને લઈ અને ડિસિપ્લિનરી એક્શનના ભાગરૂપે અમે તાત્કાલિક અસરથી એને ટર્મિનેટ કર્યું અને એજન્સી પાસેથી અમે ખુલાસો જવાબ માંગ્યો કે આવું કેમ બનવા પામેલ છે। રાજકોટ શહેર ભાજપના વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારે વોર્ડ પ્રમુખની જાહેરાત થતાં જ શહેર ભાજપમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। શહેર ભાજપના અલગ અલગ વોર્ડનું માળખું જાહેર કરવા પહેલા પ્રમુખની જાહેરાત કરાઈ છે। પ્રમુખોની જાહેરાત મામલે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ નિવેદન આપ્યું હતું, જે કાર્યકરની જાહેરાત નથી થઈ તેને સંગઠન બીજા માળખામાં લેવામાં આવશે। रही बात आपनो जो प्रश्न है असंतोषनी, तो एक बात बहुत स्पष्टता करी लऊं कि आ वखतनी निमणूकनी प्रक्रिया थोड़ी अलग हती। 2019 અને 2024 आ बंनेमां कोई कार्यकर्ता सक्रिय सभ्यपद धरावतो होय ते ज उमेदवारी पत्र करी सके। आ उपरांत 40 થી 45 वर्षनी वय मर्यादानी नीचे आवतो कार्यकर्ता ज प्रमुख पदनी उमेदवारी नोंधावी सके। राजकोटना 1 થી 18 वोर्डना तमाम श्रेणीना कार्यकर्ताओने प्रमुख पदनो दावो करवानो अधिकार हतो, पण जेमना द्वारा फॉर्म भराया हता एमांथी ज पसंदगी करवामां आवी छे। રાજકોટમાં શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। તૂટેલા પુલની વચ્ચે બેસીને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। બેડીપરાને જોડતો બેઠેલો પુલની સ્થિતિ દયનીય થતાં જ વિરોધ કરવામાં આવ્યો હતો। આ મામલે કોંગ્રેસ આગેવાન રણજીત મુંઢવાનું નિવેદન સામે આવ્યું હતું। તેમણે જણાવ્યું કે 15 લાખના ખર્ચે તૈયાર કરેલ પુલ ફરી ધોવાણ થતાં ભ્રષ્ટાચાર થયાની ગંધ આવી રહી છે। પુલનું સમારકામ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। રાજકોટ શહેરની અંદર મુખ્ય બજારોને જોડતો અને વોર્ડ નંબર 6 અને 7ને જોડતો બેઠો પુલ છે, જે કપિલા હનુમાનજી મંદિરની આગળ આવેલો છે। ત્યાં હજારો લોકોનું અવન જવન થઈ રહ્યું છે, વાહન જે બેઠા પુલ નીચેથી। આપણે જોઈ છીએ કે રામનાથપરાનો એક પુલ છે, એક પુલ ચંપકલાલ હોરા પુલ છે, એની વચ્ચે બેઠો પુલ જે આવેલો છે, ઘણા સમયથી એટલે કે પહેલા વરસાદની અંદર જ ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા છે। જ્યારે બે વર્ષ પહેલાં જ્યારે આ પુલ તૂટ્યો હતો ત્યારે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ કોર્પોરેશનના નિર્ભર તંત્રના કાને અવાજ નહોતો પહોંચ્યો। ત્યારે નદીમાં બેસીને ધરણા કરવા પડ્યા હતા। આજે એ જ પરિસ્થિતિ ઊભી રહી છે। છેલ્લા 6 મહિનાથી આ પુલ બંધ છે। લોકોને હવન જવન કરવું હોય તો ફરીને જવું પડે છે। સોમનાથ ભાવનગર હાઈવે ઉપરના કેસરિયા ગામનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે। માત્ર 3 થી 4 વર્ષ પહેલા જ બનેલ બ્રિજ ખખડધજ થતા લોકો દ્વારા અનેક સવાલો કરવામાં આવી રહ્યા છે। તો બ્રિજ જર્જરિત થતા સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે। જ્યારે હાલ બ્રિજ પર ફરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે। છે ને જ્યારે આ કામ કરવાનું હતું એ તો આપણે આરસીસી કામ કરવાનું હતું, તો આ લોકો અહીંયા વચ્ચે ડામર પાથરી દીધું છે। હા ડામર પાથરી દીધો છે, બરોબર। અને મારી તો એક જ માંગ છે, પેલા મેં કીધું તમને કે આ જે ગામ છે ને એનું અમારા ગામનો કાંઈ બોર્ડ લાગેલો નથી, તો ગામનો બોર્ડ લાગવો જોઈએ। સોમનાથ ભાવનગર હાઈવે છે તે માત્ર 2 થી 2.5 વર્ષ સુધી બનવાને થયા છે। ત્યાં પુલ છે તે અમુક જગ્યાએ તૂટવાનો બનાવ છે તે અવારનવાર સામે આવતો હોય છે। ત્યારે ફરી એક કેસરિયાના બ્રિજ ઉપર છે તે પુલ છે તે તૂટવાની તૈયારી ઉપર છે। રાહતદારીઓને પસાર થવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો પણ સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ત્યારે આપણે મંતવ્યની સ્ક્રીન ઉપર બતાવવા માંગીશ કે જ્યાં કેસરિયા ગામ નજીક છે ત્યાં બ્રિજ છે તે હાલમાં તૂટી ગયો છે।
ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા તેમનું ભ્રષ્ટાચાર છે તે પણ સામે જોઈ રહ્યા છો। ત્યારે આ બ્રિજ ઉપર જે આરસીસી નું કામ કરવામાં આવેલું હતું, ત્યારે આરસીસી જે તૂટી ગઈ છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ફરી એક વખત ડામર પાથરવામાં આવ્યો હતો। ત્યારે એ ડામર પણ થોડાક જ સમયમાં તૂટી ગયો છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ જે પુલના કોન્ટ્રાક્ટર જે બનાવના છે તેને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કર્યો હોય, ત્યારે લોકોમાં આ પુલ ફરીથી બનાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામેલી છે। કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઉના। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક નોંધાઈ છે। યાર્ડમાં મરચાની 45 થી 50,000 ગાંસડીની આવક નોંધાઈ છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોના વેપારીઓ મરચાની ખરીદી માટે પહોંચ્યા હતા, તેમજ ખેડૂતોને 20 કિલોગ્રામના 1500 થી લઈને 3000 સુધીના ભાવ મળી રહ્યા છે। જે માર્કેટિંગ યાર્ડમાં હાલ પૂરતી મરચાની આવક બંધ કરવામાં આવી છે। મરચાની ભાવ સાનિયા, રેવા, કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય, તો મરચું અત્યારે 1000-1500 થી લઈ અને 4000 રૂપિયા સુધી મરચું હરાજીમાં વેચાતું હોય છે। જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વોલિટી પણ મળે। રાજકોટમાં શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે રાજકોટથી શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અનોખો વિરોધ કરાયો છે। તૂટેલા પુલની વચ્ચે બેસીને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તો રાજકોટમાં તૂટેલા પુલની વચ્ચે બેસી કોંગ્રેસના અગ્રણીઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું। બેડીપરાને જોડતો બેઠેલો પુલની સ્થિતિ દયનીય થતા જ વિરોધ કરવામાં આવ્યો છે। 15 લાખના ખર્ચે તૈયાર કરેલ પુલનું ધોવાણ થયું છે। તો રાજકોટમાં શહેર કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તૂટેલા પુલની વચ્ચે બેસીને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। રાજકોટથી સમાચાર છે, તૂટેલા પુલની વચ્ચે બેસી કોંગ્રેસના અગ્રણીઓએ ધરણા પ્રદર્શન કર્યા હતા। બેડીપરાને જોડતો બેઠેલા પુલની સ્થિતિ દયનીય બની છે, ત્યારે વિરોધ કરવામાં આવ્યો છે। 15 લાખના ખર્ચે તૈયાર કરેલ પુલનું ધોવાણ થયું છે। જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં નવા મહેમાનનું આગમન થયું છે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં આવેલા સક્કરબાગ ઝૂમાં નવા મહેમાનનું આગમન થયું છે। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટ પ્રદ્યુમન પાર્કમાંથી એક સફેદ વાઘની જોડીને જૂનાગઢ ખાતે લાવવામાં આવી છે। જૂનાગઢ ઝૂમાંથી એક સિંહની જોડી પ્રદ્યુમન પાર્કમાં મોકલાઈ હતી। એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ પ્રક્રિયા કરાઈ હતી। તો સિંહની જોડીના બદલે જૂનાગઢ સક્કરબાગ ઝૂને વાઘની જોડી અપાઈ છે। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં નવા મહેમાનનું આગમન થયું છે। રાજકોટ પ્રદ્યુમન પાર્કમાંથી એક સફેદ વાઘની જોડી અહીં આવી છે। તો જૂનાગઢ ઝૂમાંથી એક સિંહની જોડીને પ્રદ્યુમન પાર્કમાં મોકલાઈ હતી। આ સમગ્ર પ્રક્રિયા એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ હાથ ધરવામાં આવી હતી। રાજકોટથી ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। અસામાજિક તત્વો બેફામ બન્યા છે। વધુ એકવાર લુખ્ખાઓના આતંકની ઘટના સામે આવી છે। તો અગાઉ સીસીટીવી સામે આવ્યા હતા અને તે જ જગ્યાએ તોડફોડ કરાઈ છે। ભક્તિનગર વિસ્તારમાં જ તોડફોડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓને જાહેરમાં જ કાયદાનું ભાન પણ કરાવ્યું હતું। તો ભક્તિનગર વિસ્તારમાં તોડફોડ કરવામાં આવી છે। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે। અગાઉ પણ સીસીટીવી સામે આવ્યા હતા અને તે જ જગ્યાએ ફરી એકવાર તોડફોડ કરાઈ છે। તો ભક્તિનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે। રાજકોટના ભક્તિનગરમાં લુખ્ખા તત્વોએ ફરી એકવાર આતંક મચાવ્યો છે।
અમરેલીથી સમાચાર મળી રહ્યા છે. હાલ અત્યારે અમરેલીથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે વાત કરીએ તો ભાજપ દ્વારા જિલ્લા મંડળના પ્રમુખોના પરિણામ જાહેર કરાયા છે. ચલાલા શહેર પ્રમુખ તરીકે જીતેન્દ્ર કાઠોડિયાની નિમણૂક કરાઈ છે, તો લીલિયા તાલુકા પ્રમુખ તરીકે જિગ્નેશ સાવચની નિમણૂક કરવામાં આવી છે. લાઠી શહેર પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર સોનીની નિમણૂક કરાઈ છે, તો તાલુકા પ્રમુખ તરીકે પરેશ કનાડાની નિમણૂક કરવામાં આવી છે. ખાંભા તાલુકા પ્રમુખ તરીકે આનંદ કુમાર ભટ્ટની નિમણૂક કરાઈ છે. ભાવનગરથી સિંહનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. ભાવનગરમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. મીઠી વીરડી પાસે સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. રાજકોટના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ બહાર ડુંગળી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી હતી. ડુંગળી વેચવા આવેલ ખેડૂતોને કડકડતી ઠંડીમાં યાર્ડ બહાર આખી રાત ઊભું રહેવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે. શરૂઆતમાં લાલ ડુંગળીના પ્રતિ મણના 700 થી 800 રૂપિયા ભાવ મળતા હતા. હાલ તો ડુંગળીની પુષ્કળ આવકને પગલે ભાવ તળિયે બેસી ગયા છે, જ્યારે પડતર કિંમતથી પણ ઓછા ભાવ મળી રહ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. હાલ ડુંગળીના પ્રતિ મણના 150 થી 200 રૂપિયા ભાવ મળી રહ્યા છે, ત્યારે ડુંગળી પર લગાવેલ નિકાસ ડ્યુટી રદ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. અને ડુંગળી વેચવા આવ્યો છો સવારે ઓલા દિવસના કાલ 5 વાગ્યાનો સૌ લાઈનમાં સૌ, અને અટાણે ડુંગળીના ભાવ 100 થી 150 રૂપિયા મળે છે, અને આજથી 8-10 દિવસ પહેલા એના 600 થી 700 મળતા. એ ડુંગળી 150 રૂપિયામાં જાય છે. આ પડતર કિંમત અમને પોહાતી નથી. હાવ ધોરાજી માર્કેટિંગ યાર્ડે ડુંગળી લઈને આવેલ છે. રાતના આખી રાતના હેરાન છે. તેમને આવક માર્કેટિંગ યાર્ડ ખાલી હોવા છતાંય એને વાહનને માલ કરાવવા દેતા નથી. એટલું થોડીક યાર્ડની ઓલું છે. ગાડી વાહન વાળા હેરાન ગતિ છે, ખેડૂત હેરાન ગતિ છે. પછી આ ભાવ કાયમી માટે હમણાં 10 દિવસ પહેલા 600-700 માં વેચાતી હતી. એની વસ્તુ અટાણે 150 થી 200 રૂપિયામાં વેચાય છે. ડુંગળી લઈને આવ્યા છે ધોરાજી માર્કેટ યાર્ડમાં. ભાવ પૂરતા મળતા નથી, અને સરકારને આમાં કંઈક આમ ધ્યાન દેવું જોઈએ. ભાવ અટાણે 100 થી 150 રૂપિયા મળે છે. 100 થી 150 રૂપિયા ભાવ મળે છે, એમાં પોહાય નહીં એમ. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનું માર્કેટિંગ યાર્ડ વિવાદમાં આવ્યું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને વિવાદમાં આવ્યું છે. તો ટેકાના ભાવે વેચવા આવેલ ખેડૂતની મગફળી રિજેક્ટ થયાનું કારણ જાણવાનું કહેતા જ માર માર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખના પુત્ર દ્વારા જ માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો જોડિયા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મયુર ચનીરિયા સહિત અન્ય 2 વ્યક્તિએ માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે. ખેડૂતે સમગ્ર મામલાને લઈને કોર્ટમાં અરજી કરી છે. ટેકાના ભાવની ખરીદી કરેલા કોઈ પણ અધિકારીએ મારવાની કોશિશ થયેલી નથી. ઘટના શું બની હતી? ખેડૂતની મગફળી રિજેક્ટ થઈ છે, શું છે? એ જે ભાઈ ખેડૂત છે મહેશભાઈ કરીને, તેમની મગફળી એફએક્યુ દ્વારા ધોરણ મુજબ ન હોવાથી તે રિજેક્ટ કરેલી હતી. ત્યાં આવ્યા ને મને કટાક્ષમાં કીધું ઊંચા અવાજે કે ભાઈ લેખિત તમારે જોઈએ છે. એટલે મેં કીધું હા ભાઈ મારે લેખિતમાં જોઈએ છે. પછી ઊંચા અવાજમાં એ પોતે કટાક્ષમાં પાછા બોલ્યા બીજા સાંભળે એ રીતે કે ભાઈ આમને લેખિત જોતું હોય તો આપી દો. કે નોકરિયાત તો નવરા છે, કે આપણે લેખિત આપવા માટે નવરા નથી. એટલે મેં કીધું ભાઈલા મારે ખાલી લેખિત જોઈએ, બીજી કઈ વાત નથી. એટલે એમાં એ ભાઈ ઉશ્કેરાઈ ગયા ને સીધી હાથ ચાલાકી કરી લીધી, 2-3 ઠોઠપાટ કરી લીધી. સુરેન્દ્રનગરના થાનગઢ પંથકમાં 3 દિવસમાં 2 કામદારોના મોત નીપજ્યા છે. કાર્બોસેલિક ખાણમાં અચાનક ભેખડ ધસી પડતા જ એક શ્રમિકનું મોત થયું હતું. વેલાળા ગામે પણ સરકારી ખરાબામાં કરાતા ખોદકામ દરમિયાન આ ઘટના બની હતી. તો જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદે કાર્બોસેલ ખોદકામ ચાલી રહ્યું છે. ભેખડ ધસી પડતા જ એક આશાસ્પદ યુવાનનું મોત થયું અને અન્ય એકને ઈજા પહોંચી હતી. યુવાનના મોત બાદ માત્ર 2 જ કલાકમાં અંતિમ વિધિ કરી પણ નાખવામાં આવી હતી. તો ખનીજ માફિયાઓ દ્વારા ધાકધમકી પૈસા આપીને મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
દિવસે ને દિવસે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ વધતા ખેતરની જમીનમાં પોષક તત્વોની ખામી સર્જાઈ રહી છે અને ત્યારે કૃષિ યુનિવર્સિટી દ્વારા કરાયેલા સર્વે પણ સામે આવી રહ્યા છે. આ સર્વેમાં શું સામે આવ્યું છે જાણીએ અમારા અહેવાલમાં. વધુ ઉત્પાદનની લાલચમાં ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ બેફામ રીતે કરી રહ્યા છે, જેને લઈને ખેતીના ઉત્પાદન માટે જરૂરી એવા પોષક તત્વોનો નાશ થઈ રહ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દર 10 વર્ષે જમીનના નમૂના લઈને તેનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. ત્યારે તાજેતરમાં કરાયેલા પરીક્ષણમાં સૌથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો. ખેતીની જમીનમાં પોટાશ અને મેગ્નેશિયમના તત્વોની મોટી ઉણપ જોવા મળી. ત્યાર પછી પોટાશ તત્વ કે જે જમીનમાં સૌરાષ્ટ્રમાં અને આપણે ગુજરાત આખામાં ખરેખર વાત કરીએ તો જમીનની અંદર એવા મિનરલ અને ખનિજો હતા કે જે ખનિજો કુદરતી રીતે પોટાશ જમીનમાં છૂટો પાડતા હોય છે, પરંતુ અત્યાર સુધી ખેડૂતે માત્ર નાઇટ્રોજિનિયસ અને ફોસ્ફેટિક ખાતરના ઉપયોગને લીધે, પોટાશિક ખાતરો વાપર્યા ન હોવાને લીધે પોટાશનું પ્રમાણ જે આજથી જૂના અમારા સર્વેના સાથે સરખામણી કરીએ તો પોટાશનું પ્રમાણ છે એ આપણે જમીનમાં છેલ્લા સર્વે પ્રમાણે જે છે એ વધારે હતું એની જગ્યાએ અત્યારે મધ્યમથી ઓછા તરફ જઈ રહ્યું છે. અને સૂક્ષ્મ તત્વોમાં આયર્ન છે એ મધ્યમ, મેંગેનીઝ છે એ વધારે, કોપર વધારે અને ઝિંક છે એ ઓછું પ્રમાણ જોવા મળે છે. એક કરતા વધુ પાક લેવાતે જમીનમાં પોષક દ્રવ્યો ઓછા થવાનું કારણ છે અને વધુ ઉત્પાદનની લાલચમાં ખેડૂતો રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ કરે છે, જેથી જરૂરી દ્રવ્યોનો નાશ થાય છે, જેને કારણે ચણા, અડદ, તલ, ઘઉં સહિતના પાકોમાં પોષક દ્રવ્યોની ખામી જોવા મળે છે અને તેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળે છે. તો ખેડૂતે એટલીસ્ટ સોઇલ ટેસ્ટિંગ કરાવીને ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, અથવા તો પાકની જરૂરિયાતના જે કૃષિ યુનિવર્સિટીના અમારી જે ભલામણો છે એ ભલામણોને ધ્યાનમાં રાખી અને ખાતરનો છે એ વપરાશ કરવો જોઈએ. ખરેખર ખેડૂત કેવું હોય છે કે મગફળી વાવે તો સેમ ડોઝ આપે ને એ જ ડોઝ કપાસને આપે, તો ઘણીવાર એવું બને કે મગફળીને એમાંથી જરૂરિયાત પૂરતી થતી હોય પણ કપાસને આપણે એવું બનતું હોય કે એની 50% જરૂરિયાત પણ આપણે જે આપી છે નથી ન થતી. તો આવા બેલેન્સ વગરના ખાતરના વપરાશને લીધે ઘણીવાર જે છે પાક ઉત્પાદનમાં ઘણો એવો ઘટાડો જોવા મળતો હોય. આ સર્વે વિભાગ દ્વારા જે થાય છે એ 2020માં, અને અમે એ સિવાય બીજો વિભાગ દ્વારા એક નવો સર્વે કર્યો જેમાં જાજા સેમ્પલ લીધા, એ 2024માં છે હમણાં પૂરો કર્યો. આમ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરાયો છે તે રિપોર્ટ બાદ ખેડૂતોએ સાવધ રહીને ખેતી માટેની પદ્ધતિ સુધારવી જોઈએ, જેનાથી આવનારા સમયમાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય અને સ્વાસ્થ્ય સારું રહે. બ્યુરો રિપોર્ટ, અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જામનગર મહાનગરપાલિકા દ્વારા વીજ બિલથી બચવા માટે અને લોકજાગૃતિ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે શહેરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલાર ટ્રી ટાવર બનાવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. એમ્યુઝમેન્ટ પાર્કમાં 5 સોલાર ટ્રી ટાવર મૂકવામાં આવશે. અંદાજે 1 કરોડના ખર્ચે સોલાર ટ્રી ટાવર બનાવવામાં આવશે અને તંત્રના નિર્ણયથી એમ્યુઝમેન્ટ પાર્કમાં વીજ બિલથી પણ રાહત મળી શકશે. તો પર્યાવરણને બચાવવા માટે જે સંદેશ આપવામાં આવ્યો છે તેની સાથે જ સંસ્થા કે કંપની પણ આવા સોલાર ટ્રી ટાવર મૂકે તેવી અપીલ તંત્ર દ્વારા કરાઈ છે. એમ્યુઝમેન્ટ પાર્કમાં અંદાજિત 6 જેટલા ટ્રી ઊભા કરવાના છીએ. એક ટ્રી 20 કિલોવોટનું હોય છે, એટલે આપણે 120 કિલોવોટ જેટલું ત્યાં પાવર જનરેટ કરીશું, જે આપણને આર્થિક રીતે જેએમસીને ઘણો ફાયદો કરાવશે. ઇલેક્ટ્રિક બિલમાં આપણને તેમાં ફાયદો થશે. જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ હશે પીજીવીસીએલની, તેના અનુરૂપ આપણને વીજ બિલમાં 100%માં ફાયદો કરાવશે આપણને. અને આ અવેરનેસ પબ્લિકને પણ મળે, એટલે પબ્લિકની જગ્યાએ આપણે આ કરીએ છીએ કે દરેક લોકો સોલારનો બને તેટલો વધુમાં વધુ ઉપયોગ કરે અને ઉર્જાનો. ભાવનગરમાં સરકારી નિયમોનો ઉલાળ્યો કરતી હોસ્પિટલ સામે આવી છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં સરકારી નિયમોના સરેઆમ ધજાગરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. સિવિલની સામે આવેલ આયુષ પ્લાઝા કોમ્પ્લેક્સનો આ વિડીયો સામે આવ્યો છે. હોસ્પિટલના મેડિકલ વેસ્ટનો કચરો ગાય ખાઈ રહી હોય તે પ્રકારના કેમેરાના દ્રશ્યો સામે આવ્યા છે. તો હોસ્પિટલ દ્વારા જ ગ્રાઉન્ડ ફ્લોર પર જ મેડિકલ વેસ્ટ નાખવામાં આવે છે. મેડિકલ વેસ્ટનો કચરો ખાતા મૂંગા પશુઓનું મોત પણ થઈ શકે છે. તો સરકારના નિયમોનું હોસ્પિટલ ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે.
જૂનાગઢમાં માંગરોળ બંદર પરથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું હતું. કબૂતરના પગમાં નંબર ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં લખાણ પણ જોવા મળ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. મરીન પોલીસને પણ તપાસ સોંપવામાં આવી હતી, પરંતુ તપાસમાં વાંધાજનક કંઈ પણ ન મળ્યું હોવાનો સુરક્ષા એજન્સીએ દાવો કર્યો છે. તેમજ રેસિંગવાળા કબૂતર હોવાનું પણ જણાવ્યું હતું. ત્રિવેણી સંગમને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલે દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, જેમાં ઉલ્લેખનીય છે કે ત્રિવેણી સંગમ નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચુંદડી, કાપડ, નારિયેળ, માટીના વાસણો વગેરે પધરાવવા તથા તો પ્લાસ્ટિકની કોથળીઓ કે અન્ય સામગ્રી જેવી કે રાંધેલી કે અન્ય કોઈ પણ પ્રકારની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો વિશેષમાં ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર ને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન કરી શકાશે. આ જાહેરનામું તારીખ 23 ડિસેમ્બરથી 60 દિવસ સુધી અમલમાં રહેશે. સોમનાથ ટ્રસ્ટ સંચાલિત વોકવેમાં ઘોર બેદરકારી સામે આવી છે. સોમનાથ સમુદ્ર તટે સરકારના સહયોગ અને સોમનાથ ટ્રસ્ટના પ્રયાસોથી વોકવે બનાવાયો છે, જેની જાળવણી અને સંભાળના અભાવે પ્રવાસીઓ સુવિધાથી વંચિત રહ્યા છે. વોકવેમાં બાળકો માટે રમતગમતના સાધનો બનાવ્યા છે અને જેમના મોટાભાગના સાધનો તૂટેલા જોવા મળી રહ્યા છે. તેમજ ટુરિઝમ વિભાગે બનાવેલ બાથરૂમ બોક્સ પણ 1 વર્ષથી બંધ હાલતમાં છે. તો સોમનાથ ટ્રસ્ટ વોકવેમાં પ્રવાસી માટે ફી પણ ઉઘરાવાય છે અને સુવિધાને નામે તો મીંડું છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.